લોકસંગીત માણવા જેવો અવસર. સુધા ભટ્ટ. શિયાળાના આરંભે ભારતના સપ્તભગીની પૂર્વોત્તર રાજ્યોમાંના એક મણિપુરના સંગીત પરિવારના કલા કસબીઓ એક દિવસ અમદાવાદના વિશ્વકોશને દરબાર આવી પહોંચ્યા. ભારતની એ સીમા પર સ્થિત પર્વતો, વનરાજી અને નદીઓના નીર ઉપરથી વહેતી ઠંડી હવાની લહેરને પણ તેઓ સાથે લેતા આવ્યા. એ ઠંડા પ્રદેશમાં વહેતી અશાંતિની લૂની આંધીની ઉષ્ણતામાંથી એમને બહાર લાવી આપણા ગુજરાતના વિશ્વગ્રામ સંસ્થાના સંજયભાઈ અને તુલાબેને ઉપસ્થિત સભાને કૃતકૃત્ય કરી દીધા. કલાકાર પરિવારના વરિષ્ઠ સભ્ય શ્રી મંગ ગાંગ સના ગાયક અને વાદક પણ છે. તેમણે પુંગ એટલે કે ઢૂલો અર્થાત ઢોલને તાલબદ્ધ થાપ દઈને ગૌરવ બક્ષ્યું, તો વળી લયના અનુસંધાને ઉચિત સ્થાને બાંસુરી અથવા તૌધરી ઓષ્ટ પર ધરી. વાંસળી પકડવાની શૈલી આડી કે સહેજ નીચે ઢળતી એ મુજબ બંને નામ વારાફરતી અપાય. હોઠ પર કાનુડાની જેમ આડી હોય તો તે તૌધરી અને શરણાઈની જેમ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનને યાદ કરી વગાડે તો તે બાંસુરી. આવશ્યકતા મુજબ સનાજી હિન્દી કે અંગ્રેજીમાં સમજૂતી પણ આપે. રાજસ્થાનના રાવણ હથ્થા જેવા વાદ્ય પેનાને લઈ શ્રી માર્જિંગ પેશ થયા. એ તાર વાદ્યનું મુખ્ય અંગ નાળિયેરની કાચલીમાંથી બને. સાથે પેનાને જ લઈને કુમારી શ્વેતાએ મંચ પર સ્થાન લીધું, જે ગાયિકા પણ છે. મુખ્ય ગાયિકા અને નૃત્યાંગના માંકા સહિત સર્વે કલાકારો અને અનેક અન્ય શિષ્યો તથા શિષ્યાઓના ગુરુ છે શ્રી મંગ ગાંગ સનાજી. માંગકાએ ગીતોની આવશ્યક પ્રસ્તાવના બાંધી તેના સારનોય પ્રસાર કર્યો. મણિપુરી ભાષાથી અપરિચિત સૌ શાંતિથી એક ચિત્તે ગીતોના ભાવને પામવાની કોશિશ કરી રહ્યા. શબ્દ, સૂર, તાલ, લય, ભાવમાં સૌ તલ્લીન એવા બન્યા કે શબ્દના અર્થને પામવાની પણ કોઈને તમા ન રહી. માંગકાના સ્પષ્ટ ઉચ્ચારો, સૂરમય પ્રસ્તુતિ અને પ્રસ્તાવનાની મેળવણીથી પ્રેક્ષકોનું ભાવ વિશ્વ ભર્યું ભર્યું બની રહ્યું. મણિપુરના આ પારંપરિક લોક સાહિત્યની તો જાણે કે છોડો ઉડી અને એને પૂરક એવી હળવી નૃત્ય પ્રસ્તુતિને કારણે વિશ્વાકાશ ખુલી અને ખીલી રહ્યું. સાથે સાથે કથા સરિતા વહેતી રહી. તો શું આ લોકગીતો શાસ્ત્રીયતાની સમીપ હતા? હા, અલ્પાંશે. એને મણિપરી લોકો રાસ ડાન્સ કહે છે. 18મી સદીમાં આરંભાયેલા આ કળાના જનક હતા રાજ ઋષિ મહારાજ ભાગ્યચંદ્રજી. કૃષ્ણ ભક્ત એવા ગુરુવર્યને રાસ નૃત્ય અને રાસલીલા તો જાણે કે કૃષ્ણે આપેલ વરદાન જ હતું. મણિપુરી નૃત્ય અવશ્ય ભારતના શાસ્ત્રીય નૃત્યમાં સામેલ છે, પણ લોકગીત અને લોકનૃત્ય આ પારંપરિક કળાના આધારે જ લોકપ્રિય થયા છે. સ્થાનિક મંદિરોમાં પણ આ કળા હજી બરકરાર છે. પ્રાગ ઐતિહાસિક કાળથી એશિયાના અન્ય દેશોમાં પણ આ કળાએ દેખા દીધી છે. પ્રાચીન માન્યતા મુજબ બ્રહ્માંડમાંથી જ ઉતરી આવેલું આ સર્જન છે. પેના બેલે અને વુમન બેલે નૃત્ય પણ લોકકથા આધારિત હોય છે. સંગીતકારો અને સંગીતની દુનિયાના સિતારાઓને માટે અભિવ્યક્તિ મુખ્ય કલા અંગ છે. 17મી સદીમાં રામ પરંપરા અને 18મી સદીમાં કૃષ્ણ પરંપરાએ ભક્તિરસ છલકાવ્યો. કવિવર જયદેવની ગાયન પરંપરા તથા ગૌરિયા પરંપરાની અસર સમાજ પર પડી. ભક્તિ ચળવળના આ બધા પાસા સાથે 18મી સદીમાં ગૌરાંગ મહાપ્રભુજી કૃષ્ણના અવતાર તરીકે પોંખાયા અને વૈષ્ણવ સલામયી પરંપરાનો ઉદય થયો, જે આર્યન પરંપરાને અનુસરે છે. મંદિરોમાં પણ એનું જ ચલણ છે. મણિપુરી શબ્દ પ્રત્યેક પંક્તિમાં આવે એવા ગીતમાં માંગકાએ મણિપુરીનું ગુંજન કર્યું. એમાં કુદરતના સુંદરતમ તત્વોના કામણ હતા. એ ગીતે સૌના મન હરી લીધા. તે તેની ખાસિયત. હા,
વગર શબ્દ સમજે જો ભાવક ડોલી ઉઠે તો તે ગાયકની સફળતા જ છે ને. એક યુદ્ધ ગીતમાં વેરાયેલી ભયંકરતાનું વર્ણન કરતાં કરતાં કલાકારે એક ઉત્તમ કક્ષાની નાટ્ય પ્રસ્તુતિ કરી. રૌદ્ર રસ તેમની રજૂઆતની ક્ષણે ક્ષણમાં વ્યાપી રહ્યો. હાલની મણિપુરની પરિસ્થિતિને અનુરૂપ આ ગીતે સૌને હલાવી દીધા. એક અદ્ભુત અને કર્ણપ્રિય ગીતનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે પેલી ભયંકરતા ઉપર શીતળ વર્ષા થઈ હોય એવી પ્રતીતિ સૌને થઈ. અતિ નાજુક અને લાસ્ય ભરપૂર એ ગીત કૂણા, સોહામણા, એન્જેલી ફૂલ પર રચાયેલું હતું. અમે તો કોમળ કોમળ એવા ફૂલનું ખીલવું, એના રૂપ, રંગ, સુવાસનો સહેવાસ હોવો એ તો પ્રભુની કૃપા જ ને. પહાડી પુષ્પોના સૌંદર્યની અનેરી અનુભૂતિ આ ગીતમાં સૌને થઈ. માંગકાના ગાયનની ખાસિયત એવી કે પ્રત્યેક પંક્તિના અંતે વા બાના થડકાર સહધ્વનિ રસિકોનું ધ્યાન અવશ્ય ખેંચે. વારંવારના આપણા હોજી, હારે લોલ જેવા આ સ્વરને કારણે નાદ બ્રહ્મ સર્જાયો, જેના પડઘા ભાવકોના હૈડામાં પડ્યા. અને હા, આ દરેક ઉચ્ચારણ સાથે પાછા નૃત્યના વધામણા તો ખરા જ. કેટલી બધી ઇન્દ્રિયોને મળી આ મિજબાની. એ પ્રસન્નતાના કલાકાર અને સૌ સાથી કલાકારની પ્રસ્તુતિને સૌએ સ્ટેન્ડિંગ ઓવેશનથી ત્યારે વધાવી લીધી કે જ્યારે માંકાએ ગાંધીજીને પ્રિય એવું આદિ કવિ નરસિંહ મહેતાનું વિશ્વ પ્રસિદ્ધ સર્જન વૈષ્ણવજન તો તેને રે કહીએ ઉચ્ચાર શુદ્ધિ સહ રજૂ કર્યું. તો આ એક એવો અવસર જે માણવા જેવો હતો, જેણે એવું પુરવાર કર્યું કે સંગીત કે કોઈ પણ કળાને રાજ્યના સીમાડા નડતા નથી.